નમસ્કાર। 1 એપ્રિલ 2026નું રોજગાર સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો। આ રોજગાર સમાચારની અંદર પ્રસિદ્ધ થયેલી રોજગાર સાપ્તાહિકમાં અલગ અલગ ભરતીની જાહેરાત આવેલી છે। તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને વિડીયોને લાઈક કરો। જોઈએ આગળના રોજગાર સમાચારમાં રોજગારલક્ષી માહિતી। ઇન્ડિયન ગવર્મેન્ટ નોઈડા એમાં ભરતીની જાહેરાત છે। વધુ માહિતી માટે અહીંયા વેબસાઇટ પણ આપવામાં આવેલી છે, વેબસાઇટની તમે મુલાકાત લઈ શકો। તેમજ અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ જગ્યાઓ છે, તો તેમની વિશે વિગતવાર વાત કરીએ તો એની ઓપનિંગ અને એપ્લાયની તેમજ ફીસ ભરવાની ડેટ 28/3/26 છે, તેમજ લાસ્ટ ડેટ 27/4/2026 છે। ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તેમજ તમામ વિગતવાર માહિતી માટે અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે, એ વેબસાઇટની મુલાકાત પણ તમે લઈ શકો છો। સાથે સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ GDQAમાં ભરતી છે, એમાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ ભરતી છે, તો એની પણ અહીંયા વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે। એનો પગાર ધોરણ, એજ કેલ્ક્યુલેશન, કેટલા વર્ષ સુધી અને કઈ પગાર ધોરણ લાગુ પડશે તેમની અને એપ્લિકેશન ક્લોઝ ડેટ એ અહીંયા આપવામાં આવેલી છે। તો એની અંદર પણ કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો એની અંદર ફોર્મ ભરી શકે છે। જમ્મુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ભરતીની જાહેરાત છે, એમાં પણ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ જાહેરાત છે, ભરતી છે મિત્રો। તો એની વિશે વાત કરીએ તો અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે। વેબસાઇટની સાથે સાથે અહીંયા તમે 10/4 લાસ્ટ ડેટ બિફોર 10/4/2026 થી 23/3 શરૂઆત થઈ અને તમે એની અંદર અહીંયા વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે, એની ઉપરથી તમે માહિતી મેળવી શકો છો। સાથે સાથે સૈનિક સ્કૂલ મણિપુર યુનિયન પબ્લિક સર્વિસ કોમ્યુનિકેશનમાં ભરતી છે, સૈનિક સ્કૂલમાં અહીંયા ભરતી છે, એની પણ અહીંયા પોસ્ટ પ્રમાણે માહિતી આપવામાં આવેલી છે અને એને પણ ફોર્મ ભરવા માટે તમે એનીમાં એપ્લાય કરી શકો છો। મોટી ભરતી ઇન્ડિયન રેલવેમાં આવેલી છે, આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી છે મિત્રો। 19,990 પગાર ધોરણ છે। 18 થી 30 વર્ષની ઉંમર ધરાવતા તમામ કેન્ડિડેટ આની અંદર ફોર્મ ભરી શકે છે। ટોટલ 11,127 ટોટલ જગ્યાઓ છે। ફોર્મ ભરવાની શરૂઆત 15/5/2026 થી થશે અને ક્લોઝિંગ ડેટ 14/6/2026 છે। બહુ મોટી ભરતી છે, તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી અને આવી શકે છે। ઇન્ડિયન રેલવેમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે। અમદાવાદ, અજમેર, બેંગ્લોર, ભોપાલ, ચેન્નાઈ, પાટણ, અલગ અલગ કેન્ડિડેટ અલગ અલગ જગ્યા ઉપર ફોર્મ ભરવું હોય તો એ અહીંયા આપેલી વેબસાઇટની મુલાકાત લઈ અને ફોર્મ ભરી શકે છે। સાથે સાથે ડૉક્ટર ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી આગ્રામાં નોટિસ છે, રિક્વાયરમેન્ટ નોટિસ છે, એક જગ્યા છે ને એક ટોટલ 2 જગ્યા છે। સાથે સાથે અહીંયા ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ એમાં રિક્વાયરમેન્ટ છે, કંપની સિક્યુરિટી એક જગ્યા છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એમાં જગ્યા છે મિત્રો। એની અંદર અલગ અલગ વેકેન્સી, ક્વોલિફિકેશન, એજ લિમિટ અને ગ્રોસ એટલે કે તમારી સેલેરી એની પણ અહીંયા માહિતી આપેલી છે। તેની શરૂઆત ફોર્મ ભરવાની 23/3 થી 12/4 સુધી છે। વધુ માહિતી માટે ઇસરો ગવર્મેન્ટની વેબસાઇટની મુલાકાત તમે લઈ શકો છો। તમામે તમામ માહિતી, પગાર ધોરણ સારો છે, તો એની અંદર તમે ફોર્મ ભરી શકો। મદ્રાસ ફર્ટિલાઇઝર લિમિટેડ મિત્રો, મદ્રાસ ફર્ટિલાઇઝર લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ છે। ટોટલ અહીંયા કોષ્ટકમાં એની જગ્યાઓ આપેલી છે, એની પોસ્ટનું નામ અહીંયા આપેલું છે। તો
કોઈને ફર્ટિલાઇઝર્સની સાથે કામ કરવાની ઈચ્છા હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે. સાથે સાથે એની શરૂઆત 21/3/26થી 5/4/2026 સુધી એની ફોર્મ ભરી શકો. તમામ માહિતી સંસ્થાની વેબસાઇટ આપવામાં આવેલી છે. અહીંયા એ વેબસાઇટનો ઉપયોગ કરી અને તમે ફોર્મ ભરી શકો અને વધુ ડિટેલ માહિતી મેળવી શકો. તો મિત્રો, આ રીતે અલગ અલગ ભરતી છે. શ્યામા પ્રશાંત મુકુંદજી કોલકાતા, એમાં વેકેન્સી છે. ટોટલ 3 જગ્યા છે. એજ ઉપર લિમિટ 25 વર્ષની છે. સાથે સાથે કેટેગરી પ્રમાણે એજ છૂટછાટ આપવામાં આવેલી છે. એની વધુ માહિતી અને એની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને કોમેન્ટમાં એક વખત જણાવજો કેવો લાગ્યો. તો આગળ અલગ બીજી એક ભરતી છે સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની. એની અહીંયા ટોટલ જગ્યાઓ 2 પોસ્ટ છે. 2 પોસ્ટ ઉપર 2 અલગ અલગ જગ્યાઓ છે. ટોટલ 3 જગ્યા છે. એની સામે અહીંયા બીજી એક જગ્યા હાજીપુરમાં છે. તેમજ બીજી એક મોટી ભરતી છે એનટીપીસી લિમિટેડમાં. મિત્રો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ વિજયાપુરમાં ભરતી છે. એની અલગ અલગ ભરતી પ્રમાણે અહીંયા કોષ્ટક પ્રમાણે પોસ્ટ પ્રમાણે જગ્યા આપવામાં આવેલી છે. આસિસ્ટન્ટ ફિટરની 13 જગ્યા છે. ટોટલ અહીંયા 27 જગ્યાઓ છે. તો મિત્રો, એનટીપીસીમાં કોઈને જો ઈચ્છા હોય તો એ લોકો ફોર્મ ભરી શકે છે. કઈ રીતે એપ્લાય કરવું? તો એપ્લિકેશન કરવા માટે તમારે અહીંયા સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવાની છે. એની શરૂઆત 16/3થી લાસ્ટ ડેટ 15/4 છે. તેમજ એક્ઝામ 17/4ના અંદાજિત આવી શકે છે. તો એની પણ વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે. હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે. અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. તો એની મુલાકાત લઈ અને તમે ફોર્મ ભરી શકો છો. એટલી માહિતી આજે રોજગાર સાપ્તાહિકમાં આવેલી હતી. મિત્રો, આભાર. જય હિન્દ, જય ભારત.